May I come in, sir? Yes, come in. Good morning, sir. Very good morning. Sit down. Ryan, બેવાન છે. તો એમ કયો ને બેહીને વા. હાથમાં શું છે? MP, sir. હાથમાં એમપી. એટલે કે માય પ્રોફાઇલ, sir. અચ્છા તો એમ કયો ના એમપી એમપી શું કરો છો? શું નામ છે તમારું? MP, sir. નામમાં એમપી. એટલે કે મોહનપાલ, sir. અચ્છા તો એમ કયો ને શું નામ છે તમારા પિતાજીનું? MP, sir. એના નામમાં એમપી. એના બાપના નામમાં એમપી. એટલે કે મદન મોહનપાલ, sir. તો એમ કયો ને. અચ્છા તો તમે કેટલું ભણ્યા છો? MP, sir. એમપી એટલે કે મેટ્રિક પાસ. તો એમ કયો ને એમપી એમપી શું કરો છો? અચ્છા તો તમે ક્યાં રહો છો? MP, sir. એમપી એટલે આપણું મધ્યપ્રદેશ. ના, sir. મનીપાલની પાછળ. અચ્છા તો એમ કયો ને. અચ્છા તો તમે જોબ માટે શું કામ આવ્યા છો? MP, sir. લા જોબમાં એમપી એટલે કે મની પ્રોબ્લેમ, sir. મની પ્રોબ્લેમ. તો એમ કયો ને એમપી એમપી શું કરો છો? અચ્છા તો તમે જઈ શકો છો? MP, sir. લા જોબમાં એમપી એટલે કે માઇન્ડ બ્લોઈંગ પર્સનાલિટી, sir. અચ્છા તો તમે જઈ શકો છો? MP, sir. લા ફરીથી એમપી એટલે કે માય પ્રોફાઇલ, sir. યુ કેન ગો Next candidate. Come in, sir. Yes, come in. Good morning, sir. Very good morning. Sit down. My profile, sir. શું નામ છે તમારું? Karan. અચ્છા કરણ, કેટલું ભણ્યા છો તમે? M.Tech. વાહ, M.Tech. અચ્છા તો હું તમને થોડા પ્રશ્ન પૂછું, તમે તેના જવાબ આપો તો તમારી નોકરી પાકી. Okay, sir. અચ્છા તો તમારા માટે પહેલો પ્રશ્ન છે, એક વિમાન જાય છે એટલે કે એરોપ્લેન, તેમાં 50 પથ્થર ભર્યા છે, તેમાંથી એક ફેંકી દો તો કેટલા વધે? Simple, sir. કેવી રીતે? 49 એટલે કે 49. વાહ, વેરી ગુડ કરણ. હવે તમારા માટે બીજો પ્રશ્ન છે, એ હાથીને ફ્રીજમાં પૂરવાના 3 સ્ટેપ કહો. હાથીને? ને Sorry, sir. Simple, sir. કેવી રીતે? Step 1, ફ્રીજ ખોલો. Step 2, હાથીને ફ્રીજની અંદર નાખો. Step 3, ફ્રીજ બંધ કરો. વાહ, વેરી ગુડ કરણ. હવે તમારા માટે ત્રીજો પ્રશ્ન છે, હરણને ફ્રીજમાં પૂરવાના 4 સ્ટેપ. હરણને Sorry, sir. Simple, sir. કેવી રીતે? Step 1, ફ્રીજ ખોલો. Step 2, હાથીને ફ્રીજની બહાર કાઢો. Step 3, હરણને ફ્રીજમાં અંદર નાખો. Step 4, ફ્રીજ બંધ કરો. વાહ, વેરી ગુડ કરણ. હવે તમારા માટે ચોથો પ્રશ્ન છે, એક સિંહની બર્થડે પાર્ટી છે, તેમાં જંગલના બધા પ્રાણી આવ્યા છે, એક પ્રાણી નથી આવ્યું, કયું અને શા માટે? Simple, sir. કેવી રીતે? હરણ તો સિંહની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. વાહ, વેરી ગુડ કરણ. હવે તમારા માટે પાંચમો પ્રશ્ન છે, એક વૃદ્ધ ડોશીમાં છે, તેને નદી પાર કરવી છે, નદીમાં મોટો મગર રહે છે, નદી કેવી રીતે પાર કરશે? Simple, sir. કેવી રીતે? હરણ તો સિંહની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. વાહ, વેરી ગુડ કરણ. હવે તમારા માટે છેલ્લો પ્રશ્ન છે, તમે તેનો જવાબ આપો તો તમારી નોકરી પાકી. Okay, sir. એક વૃદ્ધ ડોશીમાં છે, તે ચાલતા મૃત્યુ પામે છે, કેવી રીતે? Simple, sir. કેવી રીતે? આપણે ઓલા વિમાનમાંથી પથ્થર કર્યા, તેના માથા પર લાગ્યું, તે મૃત્યુ પામ્યા. વાહ, વેરી ગુડ કરણ. હવે તમે બહાર બેસો, મારો જવાબ રાજો. Okay, sir. નેક્સ્ટ કેન્ડિડેટ. May I come in, sir? યસ, કમ ઇન. Good morning, sir. વેરી ગુડ મોર્નિંગ. તમારી ખુરશી લો. લે My profile, sir. અચ્છા, શું નામ છે તમારું? સત્યદેવ. અચ્છા, સત્યદેવ. એ આ કઈ ડિગ્રી છે? IQS? इसकी टोपी उसके, sir. અચ્છા તો તમે મને જણાવો કે તમે પાછી નોકરી શું કામ છોડી?
એ કંપની જ ભાગી ગઈ મને જણાવ્યું પણ નહીં. એ કંપની ભાગી ગઈ તમને જણાવ્યું નહીં? આવું હોતું છે? હા સર. અચ્છા તો ધારો કે તમને હું નોકરી આપું છું. થેન્ક યુ સર. ધારો કે હું તમને નોકરી આપું છું. ધારો કે તમે મને નોકરી આપો છો. પણ હું તમને ઓછા પૈસામાં નોકરી આપીશ. ઓછા પૈસામાં ઓછો સમય નોકરી કરી દઈશ. તો હું તમને નોકરી પર રાખી શકતો નથી. કેમ? તમારી પર્સનાલિટી મને પસંદ આવી નથી. તમે મને કેવી રીતે કાઢો? એ તો મેં ઇન્ટરવ્યુ પહેલા જ જાણી લીધું હતું. તો પૂછ્યું શું કામ? મારે જાણવું હતું કે તમે કેવી રીતે વાતચીત કરો છો. તમારી વાતચીત કરવાની પર્સનાલિટી મને પસંદ આવી નથી. શું? કેમ સર? જાને હતી. એ ભગવાન મને આ ચારે નંગથી બચાવી દે. મિસ્ટર એમપી શું સર? તમારે એમ અને બી સિવાયના બધા એબીસીડી ના શબ્દ શીખવાના છે. ઓકે સર. મિસ્ટર કરણ હું સર. તમે જવાબ થોડા સારા આપો છો તેથી તમને સારી નોકરી મળી શકે છે. ઓકે સર. મિસ્ટર સત્યદેવ શું સર? તમે જવાબ થોડા અટપટા આપો છો તેથી અમે તમને નોકરી પર રાખી શકતા નથી. કેમ? બેહી જાને વા. મિસ્ટર નખરાવાલટી બોલો. તમે આજ ઇન્ટરવ્યુ પર આવી શક્યા નથી માટે કાલે આવજો. તો આજે શું હતું? આજે પણ ઇન્ટરવ્યુ જ હતું તો આજે શું હતું? પણ હું પણ આજે તમારી જેમ જ એક ઇન્ટરવ્યુઅર